જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું તલ અને ગોળની ચીક્કી। પહેલાં આપણે તલ શેકી લેશું। એ કઢાઈ ઉપર તેલ મૂકી દીધા છે। આપણે એને બરાબર શેકવાના છે। ત્યારે તલ ફૂટી અને શેકાઈ જાય એટલે આપણે ડીશમાં કાઢી લેવાના, ઠંડા થવા દેવાના એને। આપણે કઢાઈમાં 1 ચમચી ઘી નાખશું, પછી ગોળ 1 વાટકી તલ હોય તો આપણે 1 વાટકી ગોળ લેવાનો, બંને બરાબર લેવાનો। પછી ગોળને મેલ્ટ થવા દેવાનો, ધીમો તાપ રાખવાનો। ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ધીમા તાપે એને હલાવવાનો। હવે આપણે છે ને આ ગોળ જોઈ લેશું। પાણીમાં આપણે 2 ટીપા નાખશું કે ગોળ આપણો કડક થઈ ગયો છે કે નહીં। ઠંડો થાય એટલે જો હવે થઈ ગયો છે। આપણે આમ નાખીએ ને પાણીમાં તો અવાજ આવે, જો આવ્યો ને અવાજ, એ રીતે। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો અને આપણે એમાં આપણા તલ નાખી દેવાના અને બધું મિક્સ કરી દેવાનું। સરસ રીતે મિક્સ કરી અને પછી આપણે પાથરી દેશું। આપણે હવે આને આ રીતે આમ ઝડપથી દબાવી દેવાનું, કારણ કે વાટકોથી અથવા આપણે કંઈ પણ ભાખરી બનાવવાનો હોય ને એનાથી પણ થઈ જાય। અને પછી આપણે ધીમે ધીમે આપણે આવી રીતે વણી લેવાનું। જો કેવી સરસ વણાય છે। વેલણમાં પણ તેલ લગાવી દેવાનું એટલે આપણે ચોટે નહીં। આ રીતે આપણે ઠંડુ થાય એ પહેલાં સરસ રીતે વણી લેવાનું। હવે આપણે ચાકુથી નિશાન કરી દેશું એટલે આપણે કાપા પાડવામાં સહેલું પડે। જો બની ને કેવી સરસ, હમણાં ઠંડી થાય એટલે હું બતાવું। જો તમને મારી રેસિપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને પછી હું કઈ રેસિપી બનાવું એ પણ મને કહેજો। જો ઠંડી થઈ ગઈ છે હવે આપણી તલ સાંકરી, અને કેવી સરસ ક્રિસ્પી થઈ છે। જો તરત જ તૂટી જાય છે અને એકદમ પોચી થઈ છે। આ રીતે આપણે બધી બનાવી લીધી। અને એકવાર જરૂર ચોક્કસથી તમે બનાવજો। આ રીતે તમે જરૂરથી બનાવજો અને મને સપોર્ટ જરૂરથી કરજો। લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો।